મીરુબેન પૂછું, અસ્તિત્વ અને ચરિત્ર, એમાંથી આપણે ચરિત્રમાંથી જ દાખલા શોધીએ જ્ઞાની પુરુષના ને. અસ્તિત્વ ને ચરિત્ર સાથે કેવી રીતે જોડવું? એટલે દાદાના ચરિત્ર હોય, મહાવીરનું ચરિત્ર હોય, એમનું જે અસ્તિત્વ તો એક જ હોય. અસ્તિત્વ અને ચરિત્ર વચ્ચે આપણે વ્યાવર્તક રેખા દોરીએ છીએ, વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન જરા બરોબર વ્યસ્ત કે આપણે છે તો જ્ઞાનીઓના, મહાવીરના છે કે દાદાના છે, તે બધા ચરિત્રો આપણે જોઈએ છીએ, ચરિત્રની રેખાઓ આંકીએ એ જ એની જ રેખાઓ આંકીએ છીએ, ચરિત્રની રેખાઓ આંકીએ છીએ આપણે. પણ એમાં એમનું જે અસ્તિત્વ હતું, મહાવીરનું કે આપનું જે એક જ છે, અસ્તિત્વ અને ચરિત્ર. ચરિત્ર હોય ને, ચરિત્ર એટલે biographical data. ચારિત્ર જુદું અને ચરિત્ર એટલે એનું જીવન ચરિત્ર હોય ને. આપણે દાખલા તો બધા ચરિત્રમાંથી જ લેવા પડે. એ શું કહેવા માંગે છે? અસ્તિત્વ અને ચરિત્ર આ બે વસ્તુ છે. લોકો દાખલા બધા ચરિત્રમાંથી લે છે, અસ્તિત્વની વસ્તુ જુદી રહે છે. તો આ બે ને ભેદ કેવી રીતે પાડો એમનું ચારિત્ર પરથી? એ ચરિત્ર એ ચરિત્ર કેવળ જ્ઞાનનું ચરિત્ર નથી, આગલા અવતારનું ચરિત્ર છે, ગત અવતારનું ચારિત્ર છે. આ જે દેખાય છે ચરિત્ર તે ગત અવતારનું છે, ગત અવતારનું પરિણામ છે. આ અવતારનું પરિણામ નથી, ગત અવતારનું પરિણામ છે. એટલે પૂર્ણ નથી. એ ચરિત્ર પૂર્ણ નથી, અસ્તિત્વ પૂર્ણ છે, વસ્તુત્વ રૂપે પૂર્ણ છે, પૂર્ણત્વ રૂપે પૂર્ણ છે. શું મહાવીર ભગવાન? અને આ ચારિત્ર ભગવાન કહેતા જ નથી. આ જે આંખે દેખાય ને એ ચારિત્ર ને ભગવાન ચારિત્ર કહેતા નથી. જ્ઞાન દર્શન ચારિત્ર એ બધા આંખે દેખાય ને એવી વસ્તુ છે. શું એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. એ વસ્તુ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ઇન્દ્રિય પ્રત્યક્ષ વસ્તુ નથી. એટલે એ ચારિત્ર તો જુદું જ ભગવાનનું ચારિત્ર. અને આ ચરિત્ર હતું તે તો ગયા અવતારનું પરિણામ હતું. બધાના ચરિત્ર જે દેખાય છે એ ગયા અવતારના પરિણામ છે. જો અને અસ્તિત્વ બી જ જગ્યાએ હોય. અસ્તિત્વમાં ફૂલ સ્ટેશન હોય, 100 ઉપર હોય, અને ચરિત્ર 98 ઉપર હોય. શું અસ્તિત્વ આ ભાવનું છે અને ચરિત્ર પર ભાવનું છે. મહાવીરને ઉગ્ર તપ કરવું પડે. અને ભરત મહારાજ અને સંસાર મહારાજ હતા, મોક્ષ ભેગવતા થતા મોક્ષ થયો અને એમનો મોક્ષ થયો. પેલા 12.5 વર્ષ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું. એવું શું થયું છે કે આ ભગવાન મહાવીરને છે તો 12.5 વર્ષ સુધી તપ કરવું પડ્યું, ભૂખ્યા રહેવું પડ્યું ને બધું કરવું પડ્યું. જયારે ભરત રાજાને એમને મોક્ષ થયો કે છે, તો કે છે આવું કેમ કે છે? બેઉને જુદું જુદું કેમ? શેને તપ? આપણા લોકો તપ શેને કે છે? જે એને ભરત રાજાએ જે તપ કર્યું છે ને એવું તો તપ જ કોઈ કર્યું નથી. કારણ કે સ્ત્રીની સાથે રહેવું અને મોક્ષે જવું છે, વિલાસમાં રહેવું મોક્ષે જવું છે, હિંસામાં રહેવું ને અહિંસક રહેવું છે. શું રહેવું? હિંસામાં રહેવું અને અહિંસક રહેવું છે. તપ જ એમને બહુ કરે છે. બાકી મહાવીર ભગવાને તો કોઈ તપ જ નહીં કર્યું. ભગવાને તપ કર્યું છે ને એમને કરવું જ ના પડે. ભગવાનને તીર્થંકરોને તપ કરવું જ ના પડે. જય સચિદાનંદ. તપ તો એક ફક્ત ભરત રાજાને કરવું પડેલું. તીર્થંકરોને તપ ના કરવું પડે. તીર્થંકર તો જન્મથી જ મુક્ત છે. શું છે આ જે શાસ્ત્રમાં કહ્યું છે ને એ શબ્દથી વાણી સમજવામાં ભૂલ થાય છે. તપ પોતાની ભાષામાં લોકો લઈ ગયા. તપ પોતાની ભાષામાં ભગવાનને તપ હોય, તીર્થંકરને જો તપ હોય તો તીર્થંકર જન્મથી નહોતા ને. તીર્થંકરને કોઈ અડચણ ના હોય. એક ફક્ત અડચણ પડી હોય સહેજ તો પૂર્વક્રમ નહીં, તો પેલું બરું વાગ્યું ને બરું એટલી જ અડચણ પડી, કોઈ અડચણ નહીં. એ તો એમનું જે હતું તે ઉદય હતો. શું હતું? ઉદય. એને આપણા લોકોએ તપ કર્યું. શું એમને તપ હોય નહીં, તપવાનું જ ના હોય. એમને તપવાનું હોય જ નહીં. તીર્થંકરને કોઈ તીર્થંકરને તપવાનું હોય નહીં. જન્મથી જ તપવાનું ના હોય. જન્મથી જ ભગવાન તીર્થંકર હોય છે. શું કહ્યું? આ તો એનો ક્રમ દેખાડે છે. એનો જન્મ લાઈફ છે. એનો ક્રમ દુનિયા દેખી શકે છે આથી કે 30 વર્ષ સુધી પરણેલા હતા, છોકરી હતી. તો પણ એમને એમાં રાચેલા નથી, આમાં રાચેલા નથી. સમજ પડે ને? એમને ત્યાગ ના હોય કોઈ દાડો. ત્યાગ અહંકારીઓનો હોય. એમને વ્રત જ હોય. કેવું વ્રત ત્યાગ કરે તે વ્રત એનું નામ કહેવાય કે યાદ ના આવે. શું સમજાય વાત? ના સમજ્યું? હજી સ્પષ્ટ કરો. કારણ કે આ બધું
ઠોકી આડેલું છે કે ભગવાન 12 વર્ષથી આ કર્યું. ભગવાનને તપ હોય તો ભગવાન શેના કહેવાય? તપ તો કસરત છે. શું છે? અને ભગવાને શું કસરત કરવી પડે? આખી 14 લોકનો નાથ પગડ થયો અને કસરત કરવી પડે. આ તો તપો ગછવાળે ઠોકી બેહાડેલું છે. શું છે? જેને તપ બહુ પ્રિય, બાહ્ય તપ બહુ પ્રિય હતા તેમને ઠોકી બેહાડેલું છે. ભગવાન ના હોય. મને કોઈ વાર તપ નહીં મળ્યું. ફક્ત તપ કર્યું હોય લાખી ગયા તો આ પગ ફ્રેક્ચર થયું તે, અને તે ફ્રેક્ચરનું દુઃખ મને સેકન્ડે થયું નથી. ભાગ્યો ત્યારથી દુઃખ જ જોયું. એટલે ડાક્ટરો શું કહે છે કે આ તમે સહન કરો છો કે છે, આટલું બધું સહન કરો છો, રડતો જ હોય, ઉપાધિમાં ઉપાધિ હોય, તમને કશું થતું નથી, તમે બહુ સહનશીલતા રાખો છો. સહનશીલતાનો ગુણ જ અમારો ના હોય. સહનશીલતા એ અહંકારના આધીન છે. શેના આધીન છે? અને અમારો અહંકાર શૂન્યતા ઉપર પહોંચેલો છે. સહનશીલતા બિલકુલ ના હોય. શું કહે? આટલું જ તપ આવ્યું. કોઈ તપ હોય છે? તપ ના હોય. બાહ્ય તપ ના હોય, અંતર તપ ખરો. આ સમજ આવે છે ને? અંતર તપ વગર તો મોક્ષ કોઈ ન હોય નહીં. ભગવાન તો અત્યારે સંસારમાં હતા તો અંતર તપ હતું, અને સંસારી બહાર નીકળ્યા તો અંતર તપ હતું. બાહ્ય તપ ના હોય. આપણે એમને 12 વર્ષની અંદર 359 કે 360 દિવસથી અમે જીમ્યા, બાકીના બધા એમને ઉપવાસમાં રહે. એ તપ નહીં કહેવાય? એ કે ભગવાન છે તો 12 વર્ષમાં 359 દિવસ જ જમ્યા અને બાકીના દિવસોમાં અમે ઉપવાસ કર્યો, તો એ તપ ના કહેવાય? જેવું આ લોકો કહે છે ને એવું જેમ બન્યું છે એવું સમજમાં નથી આવે. વસ્તુ બધી સમજે ને? એને 12.5 કેટલા વર્ષ એમને અનિદ્રા પડે રહ્યા? 12.5. આ નિદ્રાનો અર્થ જ નહીં સમજ્યા. શું કહ્યું? અનિદ્રા એટલે નિરંતર જાગૃતિ. શું કહ્યું? દેહ ઊંઘ્યા કરે. શું એનું નામ નિદ્રા? આ લોકો ના સમજે ત્યારે પછી શું કરે? ચોપડ બીજા એ વખતે હું મરી ગયો એ મહાવીરનો શું દોષ? અનિદ્રા એટલે નિરંતર જાગૃતિ. હું નિરંતર જાગૃતિ હોઉં છું. આ દેહ વખત પાકડા મૂક્યો હોય તો શું કહ્યું? અનિદ્રા. અને આપણા ભાષામાં લોકો નહીં ગયા નિદ્રા એટલે ઊંઘ જ નહીં આવી. અમને ઊંઘ જ નહીં આવી કારણ એ તો પેલો રોગ કહેવાય. શું કે છે? ગોળી આપવી પડે. લોકો સમજ્યા કરું ઠોકાર સમજવું જ પડશે. મહાવીર ની ભાષાને સમજવું પડશે. લોક ભાષામાં જો સમજશો તો લૌકિક ની બહાર નીકળી શકતો નહીં. આ લૌકિક ના કુંડાળામાંથી બહાર નીકળી શકતા નથી. એનું કારણ કે લોક ભાષામાં પડેલું છે. એ જે ઉપવાસની પૂછ્યું એનો જવાબ દાદા પાસે અને એને જે ઉપવાસ ની વાત આવી, ઉપવાસ કરવું પડ્યું, આટલા બધા દિવસો ઉપવાસ કરવો પડે, તો એ તપ ના કહેવાય? એમને આહાર જ કર્યો નહીં તો ઉપવાસ ક્યાં રહ્યો છે? આહાર એવા જતા હતા પણ મળતો નથી. મહાવીરે આહાર જ કર્યો નથી તો ઉપવાસ ક્યાં રહ્યો? એ તો આહાર લેવા જતા હતા ને? હા, એ આહાર લેવા જતા પણ આહાર કર્યો નથી એમને. મળે નહીં તો કરે. આહાર ના મળે તો ક્યાંથી કરે? એમનો આહાર જુદા પ્રકારનો હતો. એમનો આહાર મનુષ્ય રૂપ દેખી શકે નહીં એવો આહાર હતો. જ્ઞાનીઓની બહુ વાત સમજાય તો ઉકેલ આવે, ઉકેલ ના આવે. અનિદ્રા પણ એટલું જો સમજે ને. અનિદ્રા પણ એટલે તો પેલા ડોક્ટરને પૂછીએ કે અનિદ્રા પણ અમારા ભગવાન મહાવીર તરત જ કહે કે આ રોગ થયેલો હોવો જોઈએ. કયો રોગ કે છે ને? ઇન્સોમનિયા. આવું રોગી ખરાબ. અનિદ્રા પણ એટલે જાગ્રત અવસ્થામાં. અનિદ્રા પણ એટલે જાગ્રત અવસ્થામાં જ. ના, એ જાગ્રત અવસ્થા સમજતા નથી લોકો. અને અનિદ્રા પણ એટલે ઊંઘ જ નથી આવી ગયા. ઊંઘ્યા જ નથી. સામાન્ય લોકો આવો અર્થ કરી. શરીર કાયમ ઊંઘતું હતું. કલાક 2 કલાક ઊંઘી જાય, થાકેલું હોય તો શરીરનો સ્વભાવ ઊંઘવો. થાકી જાય તો આંખે બીતી જાય. હા ને? એ એવું લોકોએ જોયું નહીં. બીજી શોધખોળ કરી અને વખતે ભગવાન ઊંઘ્યા કે ના ઊંઘ્યા, આપણે કામ શું છે? આપણે આપણા મોક્ષ સાથે કામ કરવું. શું કરવું? આપણે આપણા મોક્ષ સાથે વાત કરવાથી આ વાતોમાં રસ નહીં. વગર ગામનું આ પિંજણ છે. આ પિંજણ કેવું છે? વગર ગામ. આપણે ગામ જવું છે મુંબઈ અને કલોલ ની વાત કર્યા કરીએ. શું દાડો કર્યા? જય સચિદાનંદ નમો વિતરાગાય. આપણને સમજમાં આવી વાત કે આ પિંજણ બધી નકામી છે. હું તમને કહું છું કે રોકડો મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરો છો. અને કૃપા એના આજ્ઞામાં રહેવાય છે. શું મળે છે? કૃપા આજ્ઞા કરી નથી બીજી કઈ શોધમાં. તમને કેમ લાગે છે? બીજી બધી પહોંચગળો મહાવીર ની વાત નહીં સમજાય છે. શું એ જ્ઞાનીઓ સમજે તે તમને પેલું પકડેલી છે ને તે જલ્દી છૂટશે નહીં. શું કહ્યું? જે પકડેલું હોય ને તેનું આવરણ બંધાઈ જાય. કેવું થઈ જાય? આવરણ આવી જાય. જૈનોની પાસે મારે 6 કલાક વાત કરવી પડે છે. અને જૈન નથી, ગમે તે કોમના હશે ભણેલા હોય આજે 1 કલાક વાત કરીએ તો બધું જ આખું સમજી જાય. ગમે તે કોમનો હોય, પછી મુસ્લિમ હોય તો વાંધો નથી, પણ ભણેલો હોવો જોઈએ. ભણેલો. એનું કારણ શું? જૈનો પકડ હશે? એનું કારણ શું? જૈનોમાં પકડ હશે? નહીં, પકડ નહીં. એમને જે આરાધન કર્યું છે ને એ આરાધન ની જોડે ચકાસી જુએ છે
પેલા લોકો ચકાસવાનું કઈ વચ્ચે કોઈ થર્મોમીટર જ નથી. અને તમે તમારું થર્મોમીટર અને જે થર્મોમીટર કેટલાય કાળથી ઊંધું થર્મોમીટર છે. કેવું છે? એટલે ધૂંધળું કેવું દેખાડે છે? એક્ઝેક્ટ દેખાડતું નથી, ધૂંધળું દર્શન દેખાડે છે. એ એની જોડે સરખામણી કરવા. પેલા લોકોને થર્મોમીટર જ નથી. એટલે હું કહી દઉં કે જો ભાઈ તાવ ઉતરી ગયો, હા ઉતરી ગયેલું લાગે છે ને પોતાને. શું કહ્યું? તરત સમજે ને? તમને શંકા કુશંકાઓ બધી ધૂંધળું દર્શન જોડે માપવાનું, ધૂંધળું દર્શન જોડે માપવાની કઈ જરૂર નથી. જ્ઞાની પુરુષ નો વાક્યો એ જ શાસ્ત્રો છે અને એ જ બધું મોક્ષ નું કારણ છે. શું પણ હવે સમજાવવું એ કઈ ઠોકી બેહાડવાની વાત નથી. ઠોકી બેહાડવો એ ધર્મ નથી. તમને સમજમાં આવવું જોઈએ. શું કહ્યું? આપ સમજવાનું? ઠોકી બેસાડવો એ ધર્મ જ કહેવાય નહીં. ઠોકી બેસાડવો એ ધર્મ કહેવાય. સાદવાદ હોવું જોઈએ. કેવું? સાદવાદ હોવું જોઈએ. અને સાદવાદ હંમેશા નિષ્પક્ષપાતી હોય. કેવું હોય? પક્ષપાત ના હોય. ત્યાં ગચમત ના હોય. શું ના હોય? ગચમત એ શું છે? પકડ છે. હે? પકડ છે. તેથી કૃપાળુદેવે કહ્યું ગચમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર છે. શું કહ્યું? વ્યવહાર રહ્યો નથી. શું માટે આ કલ્પનામાંથી ખસી જાવ કે છે. જન્મ્યા હોય તો વાંધો નથી, ગચમતમાં જન્મ્યા હોય તો વાંધો નથી, પણ આ ગચમતની કલ્પનાઓથી બહાર મુક્તિ જાવ. આ બધી કલ્પનાઓથી મુક્તિ તો ક્યાં ગઈ? પણ એનું પુણ્યરૂપી પરિણામે નથી આવતું. ગચમતની જે કલ્પના તે નહીં છે ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં. અત્યારે નિજરૂપનું ભાન ના હોય અને કે છે અમે મોક્ષ પામી ગયા, એવી વાત ખોટી છે. પ્રોફેસર છો ત્યાં એ છે કે જગતનો કાળ પૂરો થાય એટલે એનો લય થાય, પછી ફરીવાર એવું ને એવું જ વિશ્વ રચાય છે. એટલે આ પહેલા દાદા ભગવાને અમને બોધ આ સ્થળે જ કરેલો, પણ અમે કાળે કરીને ભૂલી ગયા. તે દાદા ભગવાન એમની યોજના મુજબ ફરી અહીં અમને એ જ કાળે બોધ કરવા વિગ્રહ ધરી પધાર્યા છે. કાળ પૂરો થયો અને જગત નો લય થવો, એ લય થવો તમારી સમજણો નથી. કેવું? લય દરેક પોતાની સમજણમાં સમજે. લય થયો એટલે બધું નાશ થઈ ગયું કે છે. શું કે? નાશ થઈ ગયો. લય થયો, પ્રલય થયો એટલે બધું નાશ થઈ ગયું એમ સમજે. આ જગતમાં કોઈ ચીજ નાશ થતી જ નથી ક્યારેય પણ. એક ચીજ ની અવસ્થા નાશ થાય છે, બીજી અવસ્થા ઉભી થાય છે. શું થાય છે? એટલે અવસ્થાઓમાં રૂપાંતર થયા કરે છે. કોઈ ચીજ નાશ થતી નથી, વધઘટે નથી થતી. એક પરમાણુ વધતું નથી, ઘટતું નથી, કશું નાશ થતું નથી. ફક્ત એને અવસ્થાઓમાં ચેન્જ થયા કરે છે. એટલે આપણને એમ લાગે કે આ બધી અવસ્થાઓ નાશ પામી, એટલે બધી બીજી અવસ્થા ઉભી થઈ. એટલે આ તમને જે પહેલું લખો છો ને કે જગત નો કાળ પૂરો થાય, લય થાય, એમ લખો છો ને, તેનો આ વાત આપણે સમજાવી મેં. પછી બીજી વાત કહું. એટલે ફરી એવું એવું વિશ્વ રચાય છે. સવાર નહીં રહ્યો ને વિશ્વમાં આ લય થાય છે ત્યારે મનુષ્યો દેખાતા નથી. એને આપણે લય પ્રલય કહીએ છીએ. મનુષ્ય નામ નહીં, એક પણ મનુષ્ય નહીં. 5 ઇન્દ્રિય વાળા જાનવરો જ નહીં, બધા 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય જીવો જ થઈ જાય છે. આના જીવો પછી જતે પાછા પ્રગટતા ઉત્પન્ન થાય છે. તો 2 ના 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય થતી જાય છે. ફરી મનુષ્ય જન્મ છે. વગર મનુષ્ય જન્મ છે. પછી લોકોને જે નામ આપવું હોય તે આપે કે આદમ હતો ને ઈવા હતી. એવું કશું હતું નહીં. આદમ નામનો કોઈ પુરુષ થયો નથી. આદમ તો એક ફક્ત આદિમ તીર્થંકર. તમે સાંભળેલું નામ શબ્દ? આદિમ તીર્થંકર નામ શું? ઋષભદેવ. ઋષભદેવ આદિમ તીર્થંકર કહેવાય. શું કહેવાય? આદિમ તીર્થંકર. એ આદમ તરીકે રહેલો છે. આ છે ને એ આદિમ, એ જ આદમ છે. બીજું આદમ કે એવા નામની કશી વસ્તુ બને નથી. આ તો બધું રૂપક. કાળ જીવંત છે અને તેમાં ભૂત ભવિષ્ય છે નહીં. એ વાત કરી છે. કાળને કશું ભૂત ભવિષ્ય નથી. કલ્પના વાળા ભૂત ભવિષ્ય છે. શું છે? કલ્પના વાળો જે છે જાનવરોને ભૂત ભવિષ્ય નથી. ફક્ત મનુષ્યો એકલા જ કલ્પના વાળા છે. તેમને આ ભૂત અને આ ભવિષ્ય અને આ વર્તમાન કલ્પનાથી ભેદ છે. શું છે? બરાબર ને? અને પછી કલ્પનાથી જ તમારે એનો ઉકેલ લાવવાનો છે. વર્તમાનમાં રહેવાનું છે. કલ્પનાથી તમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ કાળના ભાગ પડી જાય છે. અને એ જ કલ્પનાઓ પૂરી થાય ત્યારે તમે વર્તમાનમાં રહેવાય છે. કલ્પના ભેદ પાડે છે ખરું, પછી વર્તમાનમાં લાવે છે. અત્યારે અમે વર્તમાનમાં રહીએ છીએ. કોઈ દાડો ભૂતકાળ કે ભવિષ્યકાળ